હા, જે દેખાઈ રહ્યું છે ને એને ખાલી એક જાહેરાત ના સમજતા. આ તો એક આખો નકશો છે, એક એવા ભવિષ્યનો નકશો જે એક ખૂબ જ સુરક્ષિત અને પ્રતિષ્ઠિત કારકિર્દી તરફ લઈ જાય છે. ખરેખર આ એક એવી તક છે જે જીવન બદલી શકે છે. હવે જુઓ, મોટાભાગે કેવું હોય છે, આવી મોટી સરકારી નોકરીઓની અરજીની પ્રોસેસ જ એટલી બધી અટપટી હોય કે ઘણા લોકો તો ત્યાં જ હિંમત હારી જાય. પણ વિચારો, જો કોઈ આ જ સૌથી મોટી મુશ્કેલીને એકદમ આસાન બનાવી દે તો? જો પહેલું જ પગલું સૌથી સહેલું બની જાય તો કેવું? તો ચાલો આજે આ જીપીએસસી ભરતીની જાહેરાતને જરા ઊંડાણથી સમજીએ અને એ પણ જાણીએ કે આ સુવર્ણ તકનો ફાયદો એકદમ સરળતાથી કેવી રીતે લઈ શકાય. તો સૌથી પહેલાં તો આ કોઈ નાની સૂની વાત નથી. આ એક બહુ મોટી તક છે. ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે આપણું જીપીએસસી સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે એક મોટી ભરતી ઝુંબેશ લઈને આવ્યું છે. અને કેટલી જગ્યાઓ માટે? તો જુઓ, કુલ 213 ખાલી જગ્યાઓ ભરવાની છે. આટલો મોટો આંકડો એ બતાવે છે કે પસંદગીની શક્યતાઓ કેટલી બધી છે. જીપીએસસી દ્વારા નોકરી મળવાનો મતલબ ખાલી સારો પગાર નથી, પણ એની સાથે આવે છે સ્થિરતા, સમાજમાં માન સન્માન અને હા, દેશની સેવા કરવાનો મોકો. આ કોઈ સામાન્ય નોકરી નથી, પણ ગુજરાતના ભવિષ્યને ઘડવામાં ભાગીદાર બનવાની જવાબદારી છે. તો સવાલ એ થાય કે આ 213 જગ્યાઓમાં કયા કયા પદોનો સમાવેશ થાય છે? ચાલો એના પર એક નજર કરીએ. જો આ ભરતીમાં 3 મુખ્ય અને ખૂબ જ મહત્વના સેવા વર્ગો છે. પહેલું, ગુજરાત વહીવટી સેવા, જે ક્લાસ 1 છે. બીજું, ગુજરાત મુલ્કી સેવા, જેમાં ક્લાસ 1 અને ક્લાસ 2 બંનેનો સમાવેશ થાય છે. અને ત્રીજું, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, જે ક્લાસ 2ની પોસ્ટ છે. આ દરેક પદ રાજ્યના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે વાત આવે છે અરજી કરવાની. આટલા મોટા પદો માટે અરજી કરવી એ પણ કોઈ પડકારથી ઓછું નથી. આખી પ્રક્રિયા ઘણીવાર ગૂંચવણભરી હોઈ શકે છે. તો ચાલો એને સમજીએ કે આ માટે શું શું જોઈશે. ઓકે, તો અરજી કરવા માટે કેટલીક વસ્તુઓ તૈયાર રાખવી પડશે, જેમ કે ફોટોગ્રાફ, તારીખ સાથેની સહી, આધાર કાર્ડ અને ગ્રેજ્યુએશનની માર્કશીટ. અને હા, જો અનામત કેટેગરીમાં આવતા હોય તો જાતિનું અને નોન ક્રીમી લેયરનું પ્રમાણપત્ર પણ જોઈશે. આ બધું ભેગું કરવામાં જ સારો એવો સમય જતો રહેશે. પણ હવે આવે છે આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ, એક મોટો બ્રેકથ્રુ. ફોર્મ ભરવાની આ બધી જટિલ પ્રક્રિયાને કેવી રીતે એકદમ સરળ બનાવી દેવામાં આવી છે. અને સાચું કહું તો આ જ આ જાહેરાતનું મુખ્ય આકર્ષણ છે. આ એક લાઈન જુઓ, અમને ડોક્યુમેન્ટ વોટ્સએપ કરો, ઘેર બેઠા ફોર્મ ભરી આપીશું. બસ, આ કોઈ સાધારણ વાક્ય નથી. આ તો એક પ્રોમિસ છે. કોઈ માથાકૂટ નહીં, કોઈ લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટ નહીં. ખાલી ડોક્યુમેન્ટ્સ મોકલી દો અને સમજો કે કામ થઈ ગયું. અને આ અદ્ભુત સેવા કોણ આપી રહ્યું છે? તો એ છે માસ્ટર કમ્પ્યુટર. આ લોકો અરજીની આખી જટિલ પ્રોસેસને સરળ બનાવીને એક માર્ગદર્શકનું કામ કરી રહ્યા છે. ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ! એમની પ્રોસેસ કેટલી સિમ્પલ છે જુઓ, ફક્ત 3 સ્ટેપ. પહેલું, બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લો. બીજું, એમના આપેલા નંબર પર વોટ્સએપ કરી દો. અને ત્રીજું, બસ આરામ કરો, તમારું ફોર્મ એ લોકો ભરી દેશે. આનાથી વધુ સહેલું શું હોઈ શકે, ખરું ને? તો હવે જેમને પણ આ સફર શરૂ કરવાની ઈચ્છા હોય, એમના માટે અહીં બધી જ કામની વિગતો આપેલી છે. તો ઠીક છે, ચાલો હવે જરૂરી વિગતો પર નજર કરીએ. માસ્ટર કમ્પ્યુટરનું સરનામું છે શેત્રુંજી ડેમ, નાની પાણીયાળી, તા, પાલીતાણા. એમના મોબાઈલ નંબર પણ નોંધી લેવા જેવા છે. હવે ખર્ચની વાત કરીએ તો એમની સર્વિસ ફી છે માત્ર ₹50. અને હા, જે સરકારી ફી હોય, જેમ કે જનરલ કેટેગરી માટે ₹150, એ અલગ. અને હવે સૌથી અગત્યની વાત, સમય. ફોર્મ ભરવાની શરૂઆત 2 એપ્રિલથી થાય છે અને છેલ્લી તારીખ છે 16 એપ્રિલ. અહીંયા વર્ષ નથી લખ્યું, એટલે સત્તાવાર જાહેરાતમાં વર્ષ એકવાર ચોક્કસ જોઈ લેવું. પણ હા, આ તક મર્યાદિત સમય માટે જ છે. ફરી એકવાર યાદ રાખી લઈએ, છેલ્લી તારીખ છે 16 એપ્રિલ. આ તારીખને કેલેન્ડરમાં મોટા અક્ષરે લખી લેજો, કારણ કે આવી સુવર્ણ તકો વારંવાર નથી મળતી. તો હવે બધું જ સ્પષ્ટ છે, રસ્તો પણ એકદમ સાફ છે અને રસ્તો બતાવનાર માર્ગદર્શક પણ તૈયાર છે. હવે તો બસ એક જ સવાલ છે કે કારકિર્દીના આ નવા અધ્યાયની શરૂઆત કરવી છે કે નહીં. નિર્ણય તમારો છે.
સબસ્ક્રાઇબ લાઈક શેર કરો